નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. કરંટ અફેર્સમાં સૌ છે ખર્ચી પૂજા વિશે, બરાબર છે. તો એક વન લાઇનર તરીકે યાદ રાખજો કે ખર્ચી પૂજા છે તો ક્યાં આગળ ઉજવવામાં આવે છે અથવા કયા રાજ્ય સાથે સંકળાયેલો તહેવાર છે, બરાબર. આ એક પ્રકારનો એક મહોત્સવ છે. જે રીતે આપણે અહીંયા વિવિધ મહોત્સવ હોય છે, જેમ મહાશિવરાત્રિ છે, બરાબર. તો એ પ્રકારેનો ત્રિપુરા ખાતે જે છે તો એ આ ઉજવવામાં આવે છે ખર્ચી પૂજા, બરાબર છે. ત્યાંનો ખૂબ જ ફેમસ કહી શકાય અથવા મેઇન તહેવાર પણ કહી શકાય ખર્ચી પૂજા. તો ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ. આની પહેલાં આપણે એક જે ગયા કરંટ અફેર્સ છે આ મહિને જ જોયું હતું, એક આસામ ખાતે જે કામાખ્યા દેવીનું મંદિર છે, બરાબર. તો ત્યાં એક મેળો જોયો હતો અને નામ હતું એનું અંબુબાચી મેળો, બરાબર. તો એક આ પણ યાદ રાખજો, ખૂબ જ ફેમસ છે, બરાબર. કામાખ્યા દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે આસામ ખાતે, બરાબર છે. ઘણો ચર્ચામાં પણ હોય છે કારણ કે થોડીક તાંત્રિક જે પ્રવૃત્તિઓ હોય છે તે પણ આ મેળામાં થતી હોય છે, બરાબર. આથી એ પ્રમાણે પણ ઘણું ચર્ચામાં હોય છે, બરાબર. તો ત્યાં આગળ આ મેળો થાય છે, નામ છે એનું અંબુબાચીનો મેળો. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ થઈ હતી, બરાબર છે. ક્યાં આગળ આયોજન કરવામાં આવેલું? તો ગોવા ખાતે, બરાબર છે. ગોવા ખાતે આમ તો મેઇનલી જે ફિલ્મ ફેર એવોર્ડ છે તો એ મુજબના બધા એવોર્ડ્સ વધારે થતા હોય છે. દેખો, જેમ કે અહીંયા એન્ટરટેઇનમેન્ટ છે એન્ડ ઓડિયો વિઝ્યુઅલ છે, બરાબર. તો જે ફિલ્મ ક્ષેત્રના જેટલા પણ એવોર્ડ્સ હોય છે, જે મોસ્ટલી જે તમે જોતા હશો તો એ બધા ગોવા ખાતે થાય છે, બરાબર. તો એ પણ યાદ રાખજો. આ સિવાય આપણે ગયા કરંટ અફેર્સમાં એક જોયું હતું, એ એક વખત રિવાઇઝ કરી લઈએ. તો પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પેસિફિક શિખર સંમેલન છે તો તેનું આયોજન ક્યાં કરવામાં આવેલું? તો કેરળના કોચ્ચી ખાતે, બરાબર છે. આ સિવાય જો તેની થીમ પૂછવામાં આવે તો થીમ છે એની ફાર્મર સેન્ટ્રિક ઇનોવેશન ઇન ધ ડેરી ઇન્ડસ્ટ્રી, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, કેરળ ખાતે કરવામાં આવેલું. ચલો હવે 2024માં જેટલા પણ સંમેલન થયા એકાદ વખત આપણે રિવાઇઝ કરી લઈએ, બરાબર છે. ચલો શરૂઆત કરીએ. વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ, બરાબર, ક્યાં આગળ કરવામાં આવેલી? તો યુએઈ ખાતે. ત્યારબાદ જોયું હતું આપણે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ કરવામાં આવેલું નવી દિલ્હી ખાતે. ત્યારબાદ પહેલી ન્યુક્લિયર એનર્જી સમિટ એ કરવામાં બ્રસેલ્સ. નવમો રાયસીના ડાયલોગ છે એ કરવામાં આવેલો નવી દિલ્હી ખાતે. રાયસીના ડાયલોગ જેટલા પણ છે મોસ્ટ ઓફ બધા નવી દિલ્હી ખાતે જ કરવામાં આવે છે, બરાબર. ગઈ સાલ 8મો કરવામાં આવેલો એ પણ નવી દિલ્હી ખાતે, એની પહેલાંનો પણ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલો, બરાબર. તો રાયસીના ડાયલોગ જ્યારે પણ પૂછાય તો નવી દિલ્હી ખાતે. ચલો નેક્સ્ટ હતું પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ એ કરવામાં આવેલું આસામના ગુવાહાટી ખાતે. ત્યારબાદ યોજાયેલો 7મો હિન્દ મહાસાગર સંમેલન એ કરવામાં આવેલું ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે. ત્યારબાદ જોયું વિશ્વ સરકાર સંમેલન 2024 એ કરવામાં આવેલું યુએઈના દુબઈ ખાતે. ત્યારબાદ જોયું હતું આપણે કે ભારત છે, અત્યારે તમે ન્યૂઝપેપર વાંચતા હશો તો આ જે યુનેસ્કો છે એના વિશે ઘણી માહિતી મળશે તમને, બરાબર. આપણા જે પ્રધાનમંત્રી શ્રી છે એમને ઘણા નિવેદનો પણ આપ્યા છે, બરાબર. યુનેસ્કો જે સમિટ મળી છે તેના લીધે, બરાબર. તો આ છે એની અધ્યક્ષતા છે તો ભારત પાસે છે, બરાબર. અને અત્યારે ચર્ચામાં પણ છે, તો એક આ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિટ છે એમાં 2024માં અધ્યક્ષતા કોની પાસે છે? તો ભારત અધ્યક્ષ છે, બરાબર. ચલો અહીંયા વાત કરીએ યુનેસ્કોની. તો ફૂલ ફોર્મ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. સ્થાપના થઈ 1946 અને જો હેડક્વાર્ટર પૂછવામાં આવે યુનેસ્કોનું તો એ છે પેરિસ, ફ્રાન્સ ખાતે. લોકોને યુનેસ્કો છે અને બીજું છે યુનિસેફ, એમાં બહુ કન્ફ્યુઝન થાય છે. જો યુનિસેફ પૂછવામાં આવે તમને તો જે એનું હેડક્વાર્ટર છે એ છે ન્યુયોર્ક ખાતે, બરાબર. જો તમને યુનેસ્કો પૂછવામાં આવે તો એનું આવશે પેરિસ, ફ્રાન્સ ખાતે. ચલો નેક્સ્ટ જોઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, બરાબર. 2007 કે 2003થી એની શરૂઆત કરવામાં આવેલી. ત્યારથી લઈને અત્યાર સુધી ગાંધીનગર ખાતે જ થાય છે. ત્યારબાદ જોયું હતું આપણે 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ એ કરવામાં આવેલો ફરીદાબાદ ખાતે. લગભગ 8મો છે એ પણ ફરીદાબાદ ખાતે જ કરવામાં આવેલો. ચલો નેક્સ્ટ છે 27મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ એ કરવામાં આવેલો મહારાષ્ટ્રમાં નાસિક ખાતે, બરાબર. તો આ બધી જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો બધી જ યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ છે UEFA જે ફૂટબોલનો જે આંતરરાષ્ટ્રીય જે પુરસ્કાર છે, બરાબર. જે આખી જે ટુર્નામેન્ટ છે, બરાબર.
તો આ જે ચેમ્પિયનશિપ છે 2024માં અને એનું આયોજન કરવામાં આવેલું જર્મની ખાતે, બરાબર છે. તો આની અંદર જે ફાઇનલ મેચ હતી એની અંદર સ્પેન હતું અને ઇંગ્લેન્ડ હતું. તો જે સ્પેન છે તો એ જીતી ગયું છે, જ્યારે ઇંગ્લેન્ડ છે તો એ બન્યું છે ઉપવિજેતા, બરાબર. વિજેતા કોણ બન્યું છે? સ્પેન, અને જે ઉપવિજેતા છે એ બન્યું છે ઇંગ્લેન્ડ, બરાબર. ચલો, વન લાઇનર તરીકે યાદ રાખજો, બાકી એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચલો, નેક્સ્ટ છે એગ્રીશ્યોર, બરાબર છે. તો એની ઘોષણા કરવામાં આવી છે નાબાર્ડ દ્વારા, બરાબર. નાબાર્ડ તમે નામ સાંભળ્યું હશે, જે એગ્રીકલ્ચર છે તો એની સાથે સંકળાયેલી એક બેંક છે, બરાબર. ચલો જોઈએ, તો એમના દ્વારા જે કૃષિ સ્ટાર્ટઅપ્સ છે તો એમને પ્રોત્સાહન આપવા માટે જે આ એગ્રીશ્યોર છે એની ઘોષણા કરવામાં આવી છે. એગ્રીશ્યોર એનું ફૂલ ફોર્મ છે એગ્રી ફંડ ફોર સ્ટાર્ટઅપ્સ એન્ડ રૂરલ એન્ટરપ્રાઇઝીસ, બરાબર છે. તો જે સ્ટાર્ટઅપ્સ છે અને જે એન્ટરપ્રાઇઝીસ છે, બરાબર, જે પણ સાહસો કરવામાં આવી રહ્યા છે, બરાબર, જે ગ્રામીણ ક્ષેત્રે, તો એના માટે એ પ્રોત્સાહન આપવાનું કામ કરશે, બરાબર. આ સિવાય નાબાર્ડની માહિતી મેળવીએ તો એની સ્થાપના કરવામાં આવેલી 1982ના રોજ. આ સિવાય જો તમને હેડક્વાર્ટર પૂછવામાં આવે તો એ આવેલું છે મુંબઈ ખાતે, બરાબર છે. નાબાર્ડ છે તો એનું જે હેડક્વાર્ટર છે એ આવેલું છે મુંબઈ ખાતે. ચલો નેક્સ્ટ જોઈએ, તો દુનિયામાં માંસાહારી જે ભોજન છે એના પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ શહેર બન્યું છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, પ્રથમ શહેર બન્યું છે દુનિયામાં પ્રથમ, અને એનું નામ છે પાલીતાણા. પાલીતાણા આવેલું છે ભાવનગર ખાતે, જે ગુજરાતમાં આવેલું છે, બરાબર. હવે પાલીતાણા છે તો હશો તો જૈનોના જે મંદિરો છે, બરાબર, જે જૈન સંપ્રદાયમાં માને છે એ લોકોના જે મંદિરો છે તો જે દેરાસરો છે તો ત્યાં આવેલા છે, બરાબર. ઘણા વધારે પ્રમાણમાં ત્યાં આવેલા છે, બરાબર. તો આથી કરીને તમે જૈન ધર્મ વિશે તમે સાંભળો, લોકો અહિંસામાં ખૂબ જ માનતા હોય છે, બરાબર. તમે બૌદ્ધ પણ જોયું હશે કે એ લોકો પણ અહિંસામાં માને છે, પરંતુ જૈન ધર્મ છે એ તો ખૂબ જ વધારે માને છે. મતલબ કે ઇવન એ લોકો જે પોતાના ચંપલ છે એ પણ, જે પગરખા છે એ પણ નથી પહેરતા હોતા. જે નાના નાના જીવજંતુઓ છે તો એમનું મૃત્યુ ના થાય એના માટે, બરાબર. તો એમના માટે જે છે તો આ નિર્ણય લેવામાં આવ્યો છે, બરાબર. ચલો, હવે અહીંયા બાકીના જે અલગ અલગ છે તો એને રિવાઇઝ કરી લઈએ કે જે પ્રથમ છે તે. ચલો, ભારતની પ્રથમ સોલર સિટી છે તો એ બની છે મધ્યપ્રદેશનું સાંચી. ત્યારબાદ જો પૂછવામાં આવે ભારતનું પ્રથમ સાહિત્ય શહેર, આ જાહેર કરવામાં યુનેસ્કો દ્વારા, બરાબર. આ મહિને જ જોયું હતું, અને નામ છે એમનું કોઝિકોડ જિલ્લો આવેલો છે કેરળમાં. કેરળમાં કોઝિકોડ બીજા એક માટે પણ ફેમસ છે. ફેમસ તો ના કહી શકાય, કુખ્યાત કહી શકાય, બરાબર છે. કારણ કે મેઇનલી જે પણ રોગો આવતા હશે બધા ત્યાંથી જ આવે છે, બરાબર. જે પણ તમે અમુક રોગોના નામ સાંભળ્યા હશે તો મેઇનલી જે કેસ હશે જે પહેલો આખા ભારતમાં આવશે તો કોઝિકોડ જિલ્લામાં જ આવશે, બરાબર. ચલો, ત્યારબાદ હતું ભારતનું પ્રથમ વેટલેન્ડ શહેર છે એ સ્થાપના કરવામાં આવશે, થયું નથી. ક્યાં કરવામાં આવશે? તો ઉદયપુર ખાતે, રાજસ્થાન. દેશનું પ્રથમ AI સિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી બનશે લખનઉ ખાતે, બરાબર છે. ત્યારબાદ જોયું હતું જળ મેટ્રો પ્રોજેક્ટ, ભારતનું પ્રથમ શહેર છે તો કેરળનું કોચ્ચી. આ સિવાય જો પ્રથમ 24x7, બરાબર, આ રીતે સોલર ઉર્જા ધરાવતું ગામ છે તો એ મોઢેરા ખાતે આવેલું છે, બરાબર, ગુજરાતમાં. ચલો નેક્સ્ટ જોઈએ. મોઢેરા છે કે જે મોઢેરા જે એનું સૂર્ય મંદિર છે એના માટે પ્રખ્યાત છે, બરાબર. તો એક એ પણ યાદ રાખજો, ભીમદેવ સોલંકી. ચલો નેક્સ્ટ છે સેફ્ટી રિંગ વિશે, બરાબર. આ જે લોન્ચ કરવામાં આવ્યું છે તો PNB દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, પંજાબ નેશનલ બેંક દ્વારા. ઉદ્દેશ્ય શું છે? તો જે નેટ બેન્કિંગ છે અને જે મોબાઈલ બેન્કિંગ છે એની અંદર એક સુરક્ષા વધારવાનું આ કાર્ય કરશે. મતલબ કે તમે જે તમારું ATM છે, બરાબર, ડેબિટ કાર્ડ છે, બરાબર, તો એની અંદર તમે લિમિટ જે સેટ કરો છો કે એક દિવસમાં 30,000 જ ઉપાડી શકાશે, 40,000 જ ઉપાડી શકાશે. એનો મતલબ એમ કે તમારું જે ATM કાર્ડ જો ખોવાઈ પણ જશે અથવા કોઈને પિન ખબર પણ પડી જાય તો 40,000થી વધારે ઉપાડી નહીં શકે. મતલબ કે એવો કંઈ મિસયુઝ નહીં થાય. ધારો કે તમારા ખાતામાં 50 લાખ પડ્યા હોય તો 40,000થી વધારે ઉપાડી નહીં શકે, બરાબર. તો આ એક ખાલી એક એક્ઝામ્પલ છે, બરાબર. તો એ રીતે સુરક્ષા વધારવા માટેનું આ કાર્ય કરશે. ચલો નેક્સ્ટ જોઈએ PM કોલેજ ઓફ એક્સલન્સ, બરાબર છે. તો ગૃહમંત્રી અમિત શાહ છે એમના દ્વારા જે મધ્યપ્રદેશનું ઇન્દોર છે ત્યાં આગળ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યાંની ઘણી બધી જે યુનિવર્સિટી કોલેજો છે તો તેને PM કોલેજ ઓફ એક્સલન્સમાં ફેરવવામાં આવશે. એનો મતલબ શું થયું? ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે તમે કોમર્સ કર્યું છે, બરાબર, પરંતુ તમારી રુચિ છે, જે તમારું ઇન્ટરેસ્ટ છે એ કોઈ ટેકનોલોજીના વિષયમાં છે, બરાબર. તો તમે કોમર્સ કર્યું હોવા છતાં પણ તમે એક ડિપ્લોમા કોર્સ કરી શકશો જે ટેકનોલોજીને લગતો હશે, બરાબર. તો આ માટેની આ આખું કાર્ય કરશે, બરાબર. તો એને કહેવામાં આવશે PM કોલેજ ઓફ એક્સલન્સ, બરાબર. આની પહેલાં આપણે સ્કૂલ ઓફ એક્સલન્સ પણ જોયું હતું.
ચલો નેક્સ્ટ છે મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ, બરાબર છે, બે દેશો દ્વારા કરવામાં આવી છે, ક્યાં કરવામાં આવી છે એ પૂછાશે અને કયા કયા દેશો વચ્ચે કરવામાં આવી છે એ પૂછાશે, બરાબર. આ સિવાય જો પૂછવામાં આવે તો એ નામ પણ પૂછી શકે. ચલો તો કરવામાં આવી છે ભારત અને યુએસએ વચ્ચે, ક્યાં આગળ કરવામાં આવી છે તો અરબ સાગર ખાતે, બરાબર. તો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. નામ છે એનું મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝ, બરાબર. નામ પરથી જ ખબર પડશે કે જે નૌસેના છે તો એમના દ્વારા આ પાર્ટનરશિપ જે એક્સરસાઇઝ છે એ કરવામાં આવી છે, બરાબર. ચલો અહીંયા વાત કરી યુદ્ધ અભ્યાસની, તો જેટલા પણ યુદ્ધ અભ્યાસ 2024માં જોયા એક વખત રિવાઇઝ કરી લઈએ. દેખો જેમ જેમ ચલાવતો જાઉં છું એમ હું એડ પણ લાસ્ટ એક્સ જોયું હતું, બરાબર. ભારત અને ઇજિપ્ત વચ્ચે ક્યાં આગળ કરવામાં આવેલું તો એ કરવામાં આવેલું ઇજિપ્ત ખાતે, બરાબર. તો જેમ જેમ આવશે એમ એમ તમે પણ એડ કરતા રહેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો જો લખતા ના ફાવતું હોય તો, ચલો, અથવા લખતા જોર આવતું હોય તો. ચલો નેક્સ્ટ પહેલી છે ડેઝર્ટ સાયક્લોન એક્સરસાઇઝ કરવામાં આવી હતી ભારત અને યુએઈ વચ્ચે, ક્યાં કરવામાં આવેલી તો રાજસ્થાન ખાતે. ચલો નેક્સ્ટ છે સહયોગ કાઇઝિન, એ કરવામાં આવેલી ભારત અને જાપાન વચ્ચે, ક્યાં આગળ તો ચેન્નઈ. નેક્સ્ટ છે એક્સરસાઇઝ, એ કરવામાં આવેલી ભારત અને થાઈલેન્ડ વચ્ચે. ત્યારબાદ છે સાયક્લોન એક્સરસાઇઝ, બરાબર. આ ડેઝર્ટ સાયક્લોન છે, બરાબર. સાયક્લોનનું કયું સંસ્કરણ છે તો આ બીજા નંબરનું સંસ્કરણ છે, ભારત અને ઇજિપ્ત વચ્ચે કરવામાં આવેલું, ક્યાં આગળ તો ઇજિપ્ત ખાતે, બરાબર. એક આ ખાતે કરવામાં આવેલી છે અને એક આ પણ ખાતે, બરાબર. ચલો નેક્સ્ટ છે ખંજર એક્સરસાઇઝ, એ કરવામાં આવેલી ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે, ક્યાં આગળ તો હિમાચલ પ્રદેશનું બકલો ખાતે, બરાબર. આ જે બકલો છે ત્યાં આગળ ઘણી બધી એક્સરસાઇઝ થતી હોય છે, બરાબર. ચલો નેક્સ્ટ ડેઝર્ટ નાઇટ એક્સરસાઇઝ, એ કરવામાં આવે છે ત્રિપક્ષીય યુદ્ધ અભ્યાસ છે, ભારત છે, યુએઈ છે અને ફ્રાન્સ છે, ક્યાં આગળ કરવામાં આવેલી, બરાબર. ત્યારબાદ જોયું તો આપણે સદાતન એક્સરસાઇઝ ભારત અને સાઉદી અરેબિયા, ક્યાં આગળ કરવામાં આવેલું તો રાજસ્થાન ખાતે. ત્યારબાદ જોઈએ હતી મિલન એક્સરસાઇઝ, એ કરવામાં ઇન્ડિયન નેવલ ફોર્સ દ્વારા અને ક્યાં આગળ કરવામાં આવેલું તો વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ જોયું તો ટાઈગર ટ્રાયમ્પ યુએસએ અને ભારત દ્વારા, ક્યાં આગળ કરવામાં આવ્યું, ભારતનો તટ બંગાળની ખાડી છે, કોરોમંડલનો જે પ્રદેશ છે ત્યાં આગળ. ચલો નેક્સ્ટ જોઈએ તો પૂર્વી લહર અભ્યાસ, એ કરવામાં આવેલું ભારતીય નૌસેના દ્વારા, એ પણ કરવામાં આવેલું બંગાળની ખાડી ખાતે અથવા તો પૂર્વી તટ કહી શકો. ચલો નેક્સ્ટ જોઈએ તો આપણે ગગન સ્ટ્રાઇક 2 કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો ભારતીય આર્મી છે અને ભારતીય વાયુસેના છે એમના દ્વારા, ક્યાં આગળ તો પંજાબ ખાતે, બરાબર છે. પંજાબ ખાતે ભારતીય અને વાયુસેના દ્વારા સંયુક્ત. ત્યારબાદ જોયું તો આપણે શક્તિ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે, ક્યાં આગળ તો મેઘાલયના ઉમરોઈ ખાતે. આ બકલો છે ત્યાં આગળ ઘણી બધી એક્સરસાઇઝ થતી હોય છે, બરાબર. તો તમે દર વર્ષે 1-2 વખત એમના નામ જોશો. ચલો નેક્સ્ટ છે જીમેક્સ. જીમેક્સ નો મતલબ થશે જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ. મેરીટાઈમ ઉપરથી જ ખબર પડશે કે એક નૌસેના અભ્યાસ છે, બરાબર. ક્યાં આગળ કરવામાં આવેલું, કોના કોના વચ્ચે તો ભારત અને જાપાન દ્વારા, બરાબર. જાપાનનો એક ટાપુ છે ત્યાં આગળ કરવામાં આવેલું. ચલો ત્યારબાદ છે ઇમ્પેક્ટ એક્સરસાઇઝ, આ ગઈ વખત જોઈ હતી, યુએસએ દ્વારા કરવામાં આવેલી, એમાં ઘણા બધા દેશોએ ભાગ લીધેલો, બરાબર છે. અને એમાં ભારત આઈએનએસ શિવાલિકે, બરાબર. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું હોપેક્સ એક્સરસાઇઝ, એ કરવામાં આવી હતી ભારત અને ઇજિપ્ત વચ્ચે અને ઇજિપ્ત ખાતે, બરાબર. તો બધી જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. ચાલો તો આ હતા આજના કરંટ અફેર્સ. કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.